હું માંડવીના સુખાકારી માટે જે પ્રશ્ન હતા અને માંડવીને સરકારી તિજોરીને નુકસાન થતી હતી, એટલે આજે હું ચીફ ઓફિસર ચેમ્બરમાં સાહેબની મુલાકાત માટે ગયો હતો અને જે માહિતી હતી, મારા સાથે અબ્દુલભાઈ હતા આગરિયા, કાઉન્સિલર વોર્ડ નંબર 6ના, તો જે પણ માંડવી આખા શહેરમાં હોર્ડિંગ્સ બેનર જે લાગે છે એ બેનરના જે ઠેકેદાર છે, ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે, એ ટેન્ડર પણ ભરેલ નથી અને એને ટેન્ડર મળી ગયો છે અને એનો મોટો કાંડ હતો જે નગરપાલિકાને કોઈ રૂપિયાની આવક નથી થતી, એના પોતે માહિતી માંગેલ એમાં નીલ બતાવેલ. તો સાહેબને મેં કીધેલ કે 2021થી કરે અને 2025 ચાલુ છે, આજે 30 તારીખે સાહેબ, તો આટલા સમજી લો હું મિનિમમ 1 CR જેટલો કે 50 લાખથી ઉપર માંડવી નગરપાલિકાને નુકસાની થઈ છે સાહેબ. તો આ એક મોટો કાંડ કહેવાય, ભ્રષ્ટાચાર કહેવાય સાહેબ. તો એ તમે મુખ્ય અધિકારી છો, જવાબદારી છે, ત્યારે સાહેબ પોતાની ચેમ્બરમાંથી ઉઠી અને પ્રમુખના ચેમ્બરમાં ચાલવાનું કીધું. હવે રામ જાણે ત્યારે શું હતું એમના મિલીભગત. પછી સાહેબની ચેમ્બરમાં ગયો, હું એવિડન્સ પણ એમને બતાવું છું, એમને વાતે કરું છું અને જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો મારફતે પણ મેં બતાવેલ છે. અને ત્યારે મારા હાથમાંથી મોબાઈલ જાટી, મારો ગલો પકડી અને મારા એવિડન્સ જે છે એ પૂરા ખતમ કરવા માટે સાહેબે, પ્રમુખ સાહેબે ચેમ્બરમાં મોબાઈલ તોડ્યા છે, એમને ચેમ્બરમાં CC કેમેરા લાગેલા છે, ત્યાં બધું પણ તમે જોઈ શકો છો. એમની માહિતી પણ મારા જે વકીલ છે એ મારફતે મેં આગળ આવીશ. અને એક નહીં, 2 મારા જે મોબાઈલ હતા, 2 જમીન દોસ્ત કરી નાખ્યા છે અને બંધ હાલતમાં કરી નાખ્યા છે. એના સાથે સાથે ચેમ્બરમાં વિશાલભાઈ ઠક્કર હતા, કારોબારી ચેરમેન, એ અપશબ્દો બોલે છે, ગારું બોલે છે, એમનો પણ મારા પાસે પુરાવો છે. અને જે મારે છે અને સાથે સાથે મોબાઈલ ફેંકે છે એનો પુરાવો છે. મને દુઃખ એ થાય છે કે જે ઠેકેદારને આટલો સાચવા માટે પ્રમુખની જવાબદારી, ચીફ ઓફિસર CO સાહેબની જવાબદારી હોય, એના ઉપર મારા ઉપર મારવાનો પ્રયાસ કર્યો, એ બહુ દુઃખદ ઘટના. મને બહુ અફસોસ થયો છે સાહેબ. આટલી લાઈફમાં હું યુવા તરીકે માંડવીના જનતાના પ્રશ્નો છે અને ખોટું થતું હશે ત્યાં હું લડીશ અને લડતો રહીશ. આવી રીતે મારું નામ નિશાન પણ મટાવી નાખજો, પણ જ્યાં અન્યાય થતો હશે અને ખોટું થતું હશે ત્યારે હું લડીશ અને લડતો રહીશ. મારે પાછળના પીઠના ભાગમાં થઈ છે, અહીંયા કોઈ રિપોર્ટમાં કંઈક અધુરાશ છે, બંધ છે. એટલે સાહેબે જે પકડ્યો અને મને પછાડ્યો પાછળના સાઈડમાં, ત્યારે મને કાંઈ ખબર ન પડી. જ્યારે પછી ત્યાં સ્તર ઉપર પોલીસ પણ આવી, પછી મને દુખાવો જે થયો એના બાબતમાં મેં સાહેબને રજૂઆત પણ કરી, વાત કરી, એટલે પછી એમ્બ્યુલન્સ આવી. મને કે આપણે ક્યાં પ્રાઇવેટમાં દવા લેવી છે, એના હું સિવિલ હોસ્પિટલમાં આવ્યો અને હવે અહીંયાથી મને રિફંડ કરે છે. હજી સુધી પોલીસ કોઈ પણ સ્ટાફના અહીં આવ્યા નથી અને કોઈ પણ મારી FIR ફરિયાદ પણ નોંધવા માટે આવ્યા.